સર સર આ દુનિયા બહુ બદલાઈ ગઈ છે ને. અચ્છા, તને પણ ખબર પડી ગઈ? ત્યારે લે ગઈકાલે જ ખબર પડી. જો દુનિયા ભલે બદલાઈ જાય પણ તારા બોસ તરીકે હું બદલાવાનો નથી, અને તું પણ આ જન્મમાં બદલાઈ શકે એવી કોઈ શક્યતા પણ નથી. સર હું શું કહેતો હતો કે તમે મને એક સજેશન આપેલું ને કે મારે ઘરમાં નોકરાણી રાખી લેવી જોઈએ, તો મેં ગઈકાલે એક નોકરાણીનો ઇન્ટરવ્યુ લીધો. તે નોકરાણીનો ઇન્ટરવ્યુ લીધો કે પછી નોકરાણીએ તારો ઇન્ટરવ્યુ લીધો? એ ખબર પડી જાય. એટલે હું શું કહેતો હતો સર કે હું જયારે એનો ઇન્ટરવ્યુ લેતો હતો ને ત્યારે એ શેઠાણી વધારે લાગતી હતી ને હું નોકર વધારે. ગુડ, વેરી ગુડ. આવી નિખાલસ વાતો કરે છે ને ત્યારે કેટલો સારો લાગે છે. અહીંયા બેસો ને, અહીંયા બેસો. અરે આ જન્મ તારો શેઠ બનવા માટે થયો જ નથી. તમે શું કહેવા માંગો છો? હું શેઠ નથી થવાનો એટલે આખી જિંદગી હું આમ ગધા મજૂરી કરી રાખીશ? ગધેડા બીજું શું કરી શકવાનો હતો તું? ના એટલે કે તું કહેતો હતો ને દુનિયા બદલાઈ ગઈ છે વગેરે વગેરે વગેરે. એટલે સર હું એમ કહેતો હતો કે જયારે ઓલી નોકરાણીનો ઇન્ટરવ્યુ લેતો હતો ને ત્યારે ટર્મ્સ કન્ડિશન એકદમ ક્લિયર હતી. એને નક્કી કરી રાખેલું કે હું આ કરીશ ને આ નહીં કરું. તે બરાબર છે. તો એટલે સર હું એમ કહેવા માંગતો હતો કે હું તો તમારી ઓફિસમાં એક્ઝિક્યુટિવ ઓફિસર તરીકે કામ કરું છું અને તમે મારી પાસે પટાવાળાનું કામ કરાવો છો. તું ભણેલો છે. જો દુનિયાનો નિયમ છે માંગ અને પુરવઠા, ડિમાન્ડ અને સપ્લાય નો જ નિયમ ચાલે છે. તમે શું કહેવા માંગો છો કે જો નોકરાણી સારી હોય કે ખરાબ મળવી બહુ મુશ્કેલ હોય છે. ત્યારે પરાગપરી તો જોઈએ એટલા બજારમાંથી મળી રહે. અડધો કલાકની અંદર 5 પરાગપરી ઓફિસમાં હાજર કરી બતાવું. સમજાયું? પણ આ સમજવામાં મજા નથી. મતલબ કે બરાબર સમજાયું? હા, જા મારા માટે ચા લઈ આવ. કીધું ને ચા લઈ આવ. એવું છે. અને સાબર, કાલની જેમ ખાંડ વધારે ના નાખતો અને જલ્દી આવજે. मैडम जरा बाजू हटो ना, कितना चांगला प्रोग्राम आवता है. पूजा क्या है? आँख है के बटन दिखता नहीं तुमको? अरे उधर से ही तो आया तुम. वो उधर बैठा है, जाओ. पूजा पूजा उठ तो. કેમ છે તારી તબિયત હવે? ઈશ તો સાપ ગયા ને લીસોટા રહી ગયા જેવું છે. તાવ નથી પણ હજી નબળાઈ છે. તને નબળાઈ હશે હા, પણ તારી નોકરાણી છે ને જોરદાર છે બોસ. યારની ટીવી જોવે છે. મીનાક્ષી કહું છું અહીંયા આવ તો. आई मैडम. काय मैडम? મીનાક્ષી જરા અમારા બંને માટે 2 કપ ચા મૂકતો. होय. मैडम दूध वाली चाय बनाओ कि दूध वगરની? દૂધ વાળી પૂજા બનાવે છે ને એવી. એમાં શું છે ને કે આ મેડમ ના હાથની ચાય તો મેં પીધી નથી એટલે મને માહિત નહીં. આ ખાંડ વાળી બનાવો કે ખાંડ વગરની? ખાંડ વાળી. મને હજી સુધી ડાયાબિટીસ નથી થયું. મસાલા વાળી કે મસાલા વગરની? હે ભગવાન, મસાલા વાળી. પત્યું? ઇંગ્લિશ ચા કે દેશી ચા? એમાં શું છે ને કે આ મહેમાનને પૂછવાની મારી ફરજ છે. હવે તું વધારે સવાલો પૂછવાની હોય ને તો એક કામ કર, ચા ના બનાવીશ, હું મારા ઘરે જઈને પી લઈશ. એમાં મેડમ આ મહેમાનને પૂછવાનો અને એને પૂરો સંતોષ આપવાનો એ તમારો મુદ્રા લેખ છે. એમાં તમારી વાત ખોટી નથી. ચાંગલા હે. તમારું ઘર બાજુમાં જ છે ને, તો તમે તમારા ઘરે જઈને ચા પી લેજો. અને જો બનાવો ને તો મને બોલાવજો, હું પીવા આવીશ. मैडम हमारे हाँ मैं टीवी देखती हैं. આ તારી નોકરાણી છે? ઈશ તો આ ઘર જે ગધેડા ને બાપ બનાવવા જેવું છે વિદ્યા, બીજું કઈ નહીં.
તું બેસ તો જોઉં. ફોકટની ચા મળતી હતી નહીં મળે હવે તો. લો, બે બંનેમાંથી શેઠાણી કોણ અને નોકરાણી કોણ?